नमो भगवते तस्मै कृष्णायाद्भुतकर्मणे रूपनाम विभेदेन जगत्क्रीडति यो यतः प्रभुर्नन्दकुमारो मे स्वामिनी वृषभानुजा कृतार्थोऽहं 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 न संशय। हे दयामयी राधे, हे कृपामयी राधे, 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 दयामयी कृपामयी करुणामयी राधे, दयामयी सभी गाइए, कृपामयी करुणामयी राधे, दयामयी कृपामयी करुणामयी राधे, दयामयी कृपामयी करुणामयी राधे, हे श्यामयी राधे, घनश्यामयी राधे, हे सभी गाइए भाव से, राधे घनश्यामयी राधे, कृष्णमयी राधे, श्री कृष्णमयी राधे, कृष्णमयी कृष्णमयी श्री कृष्णमयी राधे, कृष्णमयी कृष्णमयी श्री कृष्णमयी राधे, हे रसमयी राधे, हे रासमयी राधे, हे रसमयी राधे, हे रासमयी राधे, रसमयी रसमयी रासमयी राधे, रसमयी रसमयी रासमयी राधे, हे कुंजमयी राधे, निकुंजमयी राधे, हे कुंजमयी राधे, निकुंजमयी राधे, कुंजमयी कुंजमयी निकुंजमयी राधे, कुंजमयी कुंजमयी निकुंजमयी राधे, हे दयामयी राधे, हे कृपामयी राधे, सभी गाइए, हे दयामयी राधे, हे कृपामयी राधे, दयामयी कृपामयी करुणामयी राधे, दयामयी कृपामयी करुणामयी राधे, हे श्यामयी राधे, घनश्यामयी राधे,
श्यामयी राधे घनश्यामयी राधे हे कुंजमयी राधे हे कुंजमयी निकुंजमयी राधे। बोली कृष्ण कन्हैया। विराजमान परम श्रद्धेय परम पूज्य श्री पितृचरण पूज्य श्री मातृश्री અદિવ્ય ધામ શ્રી વિદ્યાધામથી સંકળાયેલા બધા જ સંનિષ્ઠ કાર્યકરો, અદિવ્ય ઉત્સવની અંદર નિમિત્ત બનેલા બધા જ મનોરથી પરિવારો, મનોરથી પરિવાર માટે મને મનોરથી કરતાં પણ કૃપાર્થી શબ્દ વધારે સારો લાગે છે. મનમાં મનોરથ તો ઘણાને હોય પણ દરેકનો વિનિયોગ પ્રભુમાં થઈ શકતો નથી. આ તો જેના ઉપર પ્રભુની કૃપા દ્રષ્ટિ પડે એ ઠાકોરજીમાં જોડાઈ શકે. માટે મનોરથી કરતા પણ મને પ્રભુના કૃપાર્થી એ શબ્દ વધારે સારો લાગે છે. અને પૂજ્ય પિતૃચરણના ષષ્ઠી પૂર્તિ મહોત્સવના અંતર્ગત આયોજિત આ 4 દિવસીય પુષ્ટિ માર્ગના 5 તત્વ ગુણગાન રસપાનમાં આવેલા મારા બધા જ આત્મીજનો, કાલે આ 5 તત્વના દર્શનની યાત્રાનો પ્રારંભ આપણે કર્યો અને એ પણ જોયું કે પુષ્ટિ માર્ગના 5 તત્વો કયા કયા છે. એ પણ જોયું કે આ 5 તત્વો નિત્ય લીલામાંથી ભૂતલમાં કોના માટે આવ્યા છે. અને એ પણ જોયું કે આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાયેજી એના આગળ તો બોલો જન્મ જન્મના પાપ સર્વે જાયેજી. અને મેં કાલે પણ કીધું હતું કે આ પુષ્ટિ માર્ગના 5 તત્વો એવા છે કે જે એનું ગુણગાન કરે જાણે અજાણે થયેલા આ દેહથી, મનથી, ઇન્દ્રિયોથી એ બધા જ અપરાધોનું શમન થાય છે. અને માનજો કે આ 4 દિવસની શુદ્ધિ પ્રક્રિયાની અંદર આપણે ભેગા મળ્યા છીએ. આપણું પ્યોરિફિકેશન અહીંયા 4 દિવસમાં થઈ રહ્યું છે. અને મેં કાલે એ પણ વાત કરી હતી કે પુષ્ટિ માર્ગના 5 તત્વ સાંભળેજી નથી કહ્યું, પુષ્ટિ માર્ગના 5 તત્વ બોલેજી નથી કહ્યું, પણ શું કહ્યું છે? એટલે આપણે શું કરવું જોઈએ? બહુ સરસ. તો ચાલો એ પંક્તિનું દર્શન કરીએ અને પછી એનું શ્રવણ આપણે કરીએ. ત્યાં મહાપ્રભુજી કહી રહ્યા છે, આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાયેજી. 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 એના જન્મ જન્મના પાપ સર્વે જાયેજી. એના જન્મ જન્મના પાપ સર્વે જાયેજી. એના જન્મ જન્મના પાપ સર્વે જાયેજી. જન્મ જન્મના પાપ સર્વે જાયેજી. આ શ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારીજી. ફરી ગાઈએ. શ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારીજી. આ શ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારીજી. આ શ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારીજી. સમરો શ્રી મથુરાનાથ કુંજ બિહારીજી. સમરો શ્રી મથુરાનાથ કુંજ બિહારીજી. ઓ સમરો શ્રી મથુરાનાથ કુંજ વિહારીજી. સમરો
विठ्ठलेश्वराय श्री द्वारकेशराय गिरिधारी जी श्री विठ्ठलेश्वराय श्री द्वारकेशराय गिरधारी जी श्री विठ्ठलेश्वराय श्री द्वारकेशराय गिरिधारी जी श्री विठ्ठलेश्वराय श्री द्वारकेशराय गिरधारी जी श्री गोकुल चंद्रमा जी श्री मदन मोहन परवारी जी श्री गोकुल चंद्रमा श्री मदन मोहन परवारी जी श्री गोकुल चंद्रमा जी श्री मदन मोहन परवारी जी श्री गोकुल चंद्रमा श्री मदन मोहन परवारी जी આ પહેલું તત્વ આપણે શ્રવણ કરી રહ્યા છીએ. આ પુષ્ટિ માર્ગના 5 તત્વ નિત્ય ગાયજી, એના જન્મ જન્મના પાપ સર્વે જાયજી. અને પુષ્ટિ માર્ગના 5 તત્વોનું દર્શન પણ આપણે કર્યું હતું. અગ્નિ તત્વ કોણ? મહાપ્રભુજી. આકાશ તત્વ શ્રીનાથજી. જલ તત્વ શ્રી યમુનાજી. પૃથ્વી તત્વ વ્રજભૂમિ અને વાયુ તત્વ શ્રી ગિરિરાજજી. અને જે રીતે વૃક્ષના 5 ભાગ હોય અને 5 વસ્તુ દ્વારા બીજ એ વૃક્ષ બને, એ જ રીતે આપણી અંદર રહેલા એ ભક્તિના બીજને વૃક્ષ બનાવવાવાળા કોઈ છે તો આ 5 તત્વો છે. અને એમાં પ્રથમ તત્વનું દર્શન આપણે કરતા હતા કે પ્રથમ તત્વ એટલે કોણ? આ શ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારીજી. આ દિવ્ય સ્વરૂપ આપણા ઉપર કૃપા કરીને બિરાજતા એ પ્રભુ એ આ પુષ્ટિ માર્ગનું સૌથી પહેલું તત્વ. અને શ્રીનાથજી બાબાનું દર્શન આપણે કર્યું, નવનીત પ્રિયાજીનું દર્શન કર્યું, મથુરાનાથજીનું દર્શન પણ કાલે આપણે કર્યું. મથુરાધીશજી ક્યાં બિરાજે છે? બહુ સરસ. આજે બધા હોમવર્ક કરીને આવે લાગે છે. આ શ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારીજી સમરોષી મથુરાનાથ કુંજ બિહારીજી. શ્રી વિઠ્ઠલેશ્વરાય. બીજું સ્વરૂપ આવ્યું શ્રી વિઠ્ઠલનાથજીનું. અને કહેવાય આ વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ કયું છે? જ્યારે મહાપ્રભુજીને ત્યાં શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું, એ જ વખતે એક બ્રાહ્મણ આ વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ લઈને આવ્યું અને શ્રી વલ્લભના માથે પધરાયું. અને ત્યારે વલ્લભ પ્રસન્ન થઈને બોલ્યા કે જો આજે પ્રભુ મારે ઘેર 2 રૂપે પધાર્યા છે, આ વિઠ્ઠલનાથજીના સેવ્ય રૂપે સેવા લેવા અને પુત્ર રૂપે સેવા કરવા માટે. તો એમ શ્રી વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ એ આ સ્વરૂપ છે. અને એનું સ્વરૂપ પણ કેવું છે? બંને હાથ કટી ઉપર છે. અને બંને હાથ કટી પર મૂકીને પ્રભુ ક્યારે ઊભા રહ્યા? જ્યારે ભગવાને વેણુનાદ કરીને ગોપીઓને બોલાવી, ગોપીઓ પોતાના ઘરકામ છોડી બધું છોડીને ભાગતી ભાગતી ભગવાન પાસે વનમાં આવી અને પછી ભગવાન કે હવે તમારા ઘરે જાઓ. ગોપીઓ કહે પ્રભુ જો ઘરે જ મોકલવા હતા તો બોલાયા કેમ? ભગવાન કે ના બસ તમને બોલાવા હતા, હવે ઘરે જાઓ. અને એવી રીતે પ્રભુ એમની સાથે બોલવા લાગ્યા કે ગોપીઓને પણ લાગ્યું અરે સખીઓ આ સાચે ઠેકાણે આવ્યા છે કે ખોટા એડ્રેસ પર પહોંચી ગયા છે. એકવાર તો ભગવાને ગોપીઓને એવી રીતે વેણુનાદ કરીને બોલાવ્યા કે ગોપીઓને એમ લાગ્યું કે અમારું નામ લઈ લઈને પ્રભુ અમને બોલાવે છે. અને જ્યાં ભગવાન નામ લઈ લઈને બોલાવે એટલે ગોપીઓથી રહેવાયું નહીં, ભાગતી ભાગતી વનમાં ગઈ. જ્યાં વનમાં ગઈ અને પ્રભુ બંને હાથ દઈને ઊભા રહ્યા. કટી પર અને કહે અહીંયા કેમ આવી છે? તમારે ઘરે જાઓ, તમારા પરિવાર પાસે જાઓ. ગોપીઓ કે પ્રભુ જો આવું જ કહેવું હતું તો મને લાગે છે કે આગળ જઈને જે ગીતાનો ઉપદેશ આપવાનો છો, સૌથી પહેલા ઉપદેશ આપતા પહેલા આપ એનું ખંડન કરી રહ્યા છો. ભગવાન કેવું છે એનું ખંડન કરું છું? ગોપીઓ કહે કે આગળ જઈને ગીતામાં આપ કહેવાના છો કે યદ્ગત્વાન નિવર્તન્તે તદ્ધામમ પરમમ મમ. એનો મતલબ જાણો છો પ્રભુ? પ્રભુ કે શું? આપ એમ કહો છો કે આપ જ્યાં ઊભા છો એ આપનું ધામ કહેવાય. અને આપનું ધામ એવું છે કે જ્યાં એકવાર માણસ આવી જાય તો ત્યાં આવીને ક્યારે પાછો જતો? તો આપ અહીંયા ઊભા છો તો આપનું ધામ કહેવાય. અને અમે આપની પાસે આવી ગયા તો આપના ધામમાં આવ્યા. અને આપના ધામમાં આવ્યા પછી જો આપ જ અમને પાછા મોકલશો તો આપ જે ઉપદેશ આપવાના છો એનું ખંડન પહેલા કરી રહ્યા છો. ભગવાને લાગી વાત તો સાચી છે.
પછી કે બતાવો તમારી ઈચ્છા શું છે? તો ગોપીઓ કહે કે પ્રભુ અમારે તો આપની સાથે રાસ કરવો છે. પણ ભગવાન કે જુઓ તો ખરા, પરીક્ષા કરીએ. ભગવાન કે જુઓ તમારા પતિ તમારી રાહ જોતા હશે, તમારા બાળકો તમારી રાહ જોતા હશે, તમારો પરિવાર તમારી રાહ જોતો હશે. અરે જાઓ, ઘરે જાઓ. પણ પેલી ગોપીઓ કહે કે જેના માટે બધું છોડીને આવ્યા, હવે એને મૂકીને અમે ક્યાં જઈએ? અને ત્યારે ભગવાન સાથે જે ગોપીઓનો સંવાદ થયો અને ભગવાન કટી પર હસ્ત રહીને ઊભા રહ્યા, એ સ્વરૂપ કોનું છે? શ્રી વિઠ્ઠલનાથજીનું. કયું સ્વરૂપ? અને વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ ક્યાં બિરાજે છે? વિઠ્ઠલનાથજીનું સ્વરૂપ ક્યાં બિરાજે છે? પંઢરપુર. સરસ. બીજું? નાથદ્વારા, ગોકુળ. બીજું? વૃંદાવન. બહુ સુંદર. ક્યાં? પંઢરપુર. આપણા બીજા નિધિ સ્વરૂપ ક્યાં બિરાજે છે? પંઢરપુરમાં. શ્રી વિઠ્ઠલનાથજી ક્યાં બિરાજે છે? કેટલા ઓપ્શન છે આપણી પાસે? નાથદ્વારા, પંઢરપુર, ગોકુલ, વૃંદાવન. બીજું કંઈક સરસ યાદ આવતું હોય ગામનું નામ? આપણા બીજા નિધિ સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજી ક્યાં બિરાજે છે? વૃંદાવન. બહુ સુંદર. और कोई? और कोई? બીજું નિધિ સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજીનું ક્યાં બિરાજે છે? નાથદ્વારામાં. શ્રીનાથજીના દર્શન કરવા જાઓ, બાજુમાં વિઠ્ઠલનાથજીનું મંદિર છે કે નહીં? એ આપણા બીજા નિધિ સ્વરૂપ શ્રી વિઠ્ઠલનાથજી. બરાબર. ત્રીજા નિધિ સ્વરૂપ કોણ? શ્રી દ્વારિકાધીશજી. અને આ દ્વારિકાધીશ એ કહેવાય સૌથી પ્રાચીન સ્વરૂપ. આ એ સ્વરૂપ કે જેની સેવા બ્રહ્માજીએ પણ કરી, કપિલ મહારાજે પણ કરી, દેવહૂતિએ પણ કરી, અને રાજા અમરીશે પણ જેની સેવા કરી. આ એવું પ્રાચીન સ્વરૂપ શ્રી દ્વારિકાધીશજીનું. અને દ્વારિકાધીશજીનું સ્વરૂપ કયું સ્વરૂપ કહેવાય? બોલે આંખ મિછોલી લીલાનું. કયું? આપણને લાગે આંખ મિચોલી લીલા, તો કહેવાય દ્વારિકાધીશ એટલે શું? દ્વારિકા, ક એટલે જલરૂપી નિકુંજ, અને જલરૂપી નિકુંજના આધિપતિ એટલે દ્વારિકાધીશ. હવે દ્વારિકાધીશજી આંખ મિચોલી લીલાનું સ્વરૂપ કેવી રીતે છે? તો કહેવાય એકવાર શ્રી પ્રભુ શ્રી યમુનાજીની કુંજમાં પધાર્યા. અને જ્યારે યમુનાજીની કુંજમાં પધાર્યા તો યમુનાજી એમની સખીઓ સાથે વાતો કરતા હતા. અને જ્યારે યમુનાજી આ તરફ બેઠા હતા સખી સામે, અને પાછળથી પ્રભુ પધાર્યા. અને જ્યાં પાછળથી પ્રભુ પધાર્યા તો યમુનાજીની સખીએ પ્રભુને જોઈ લીધા. અને જ્યાં યમુનાજીને કહેવા જાય ઠાકોરજી ચૂપ રહેવાનું કહ્યું. પેલી સખી યમુનાજીને બતાવવા માંગે છે કે જો પાછળથી પ્રભુ આવ્યા, આમ કરીને બતાવે છે, પણ યમુનાજી તો પોતાની વાતોમાં મશગુલ છે, પ્રભુની લીલાઓનું ગાન કરી રહ્યા છે. અને ત્યાં ચૂપચાપ પાછળથી પ્રભુ આવ્યા અને આવીને શ્રી યમુનાજીના બંને નેત્રો બંધ કરી દીધા. અને જ્યાં પ્રભુએ યમુનાજીના બંને નેત્રો બંધ કર્યા, યમુનાજી વ્યાકુલ થયા કોણ છે? અને જ્યાં પોતાના બંને હાથોથી પ્રભુના હાથ છોડાવવા જાય એ જ વખતે પ્રભુએ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યું. બે હાથે યમુનાજીના નેત્ર બંધ કર્યા અને બે હાથે એવો સુંદર વેણુનાદ કર્યો કે માનો શ્રી યમુનાજીને સમાધિ લાગી ગઈ. યમુનાજી પ્રેમ સમાધિમાં વિરાજમાન થઈ અને પ્રભુના મુખે થતે વેણુનાદનું શ્રવણ કરી રહ્યા છે. અને જ્યાં થોડી વાર પછી ઠાકોરજીએ પોતાના નેત્ર હાસ્ત શ્રી યમુનાજીના નેત્રોમાંથી હટાવ્યા અને યમુનાજી ઊભા થયા અને ઠાકોરજીના ચતુર્ભુજ સ્વરૂપના દર્શન કરી યમુનાજીને એટલો પ્રેમ આવ્યો કે યમુનાજીએ ઠાકોરજીને પોતાના હૃદયથી લગાવ્યા. અને જ્યાં યમુનાજીએ પ્રભુને હૃદયથી લગાવ્યા, એ ચાર ભુજા જે પ્રભુએ ધારણ કરી છે, એ ચાર ભુજામાં ચાર આયુધો પ્રગટ્યા. અને ચાર આયુધો પ્રગટ્યા, એ ચાર આયુધો વાળું આ સ્વરૂપ એટલે શ્રી દ્વારિકાધીશજીનું સ્વરૂપ. કયું? અને કહેવાય શ્રી યમુનાજી કોના સ્વામીજી છે? બોલે દ્વારિકાધીશજીના. કોના? હા. આ ચાર આયુધ પ્રગટ થયા. હવે આ ચાર આયુધ કોને કોને કહેવાય? ચક્ર, શંખ, ગદા અને પદ્મ. બરાબર. શંખ, ચક્ર, ગદા, પદ્મ, આ ચારને શું કહેવાય? આયુધ. અને આયુધનું મિનિંગ શું થાય? શસ્ત્ર, વેપન. બરાબર. આયુધ એટલે વેપન કહેવાય, શસ્ત્ર કહેવાય. તો જુઓ, ચક્ર અને ગદા એ તો વેપન છે, પણ શંખ અને પદ્મ એટલે કે કમળ એ શસ્ત્ર કહેવાય. હા કે ના? તો પાડો. આપણે કેમ કહીએ ચાર આયુધ? હા, શંખ છે
અને પદ્મ છે. આપણે કાયમ કહીએ શંખ ચક્ર ગદા પદ્મ 4 આયુધ ધારણ કરીને પ્રભુ પધાર્યા. તો આયુધ એટલે વેપન, શસ્ત્ર. ગદા છે સમજી શકાય કે હા ગદા એ વેપન છે, કોઈને મારાય. ચક્ર છે એ પણ શસ્ત્ર છે. પણ કમળ અને શંખ આ શું વેપન છે? અને કમળ, કમળથી કોઈને માર્યા છે? પણ શસ્ત્ર કહેવાય. જો શસ્ત્રના કાર્ય કેટલા, વેપનથી કઈ કઈ વસ્તુ થઈ શકે? હા, શસ્ત્રથી 2 કાર્ય થાય. એક તો દુર્જનોનો વધ પણ થાય અને નિજજનોની રક્ષા પણ થાય. શું થાય? કેટલા કાર્ય થાય? 2. કયા કયા? દુર્જનોનો વધ અને નિજજનોની રક્ષા. તો ઠાકોરજી જે આ 4 આયુધ ધારણ કર્યા છે એમાં ચક્ર અને ગદા એ દુર્જનોના વધ કરવા માટે અને શંખ અને પદ્મ આ પોતાના નિજજનોના મનોરથ પૂરા કરવા માટે, નિજજનોની રક્ષા કરવા માટે. જ્યારે ભગવાન દ્વારિકાની અંદર પણ પધારે તો સૌથી પહેલા શંખ ઘોષ કરે અને પટાણીઓને સમાચાર મળે કે પ્રભુ આવી ગયા છે. અને પ્રભુના દૂર ગયાથી જે પ્રાણો દૂર ગયા એવો અનુભવ થતો હોય, પણ જ્યાં પ્રભુના સમાચાર મળે અને એમને શાંતિનો અનુભવ પણ થાય. બીજી વસ્તુ, પોતાના કમળ દ્વારા પણ ઠાકોરજી જીવોને જીવાડે. એટલા માટે આ 4 આયુધ કયા. એ દ્વારિકાધીશજીનું સ્વરૂપ આપણે સમજ્યું. તો આગળ મથુરાધીશજી શ્રી વિઠ્ઠલનાથજી દ્વારિકાધીશ ક્યાં બિરાજે છે? દ્વારિકાધીશ દ્વારિકામાં ક્યાં છે? દ્વારકાધીશ દ્વારિકામાં, કાંકરોલીમાં. નક્કી કરીને કહો, કાંકરોલીમાં કે દ્વારિકામાં? અને દ્વારિકામાં? ત્યાં પણ શ્રી મહાપ્રભુજી છે. દ્વારકાના પણ બતાવો. દ્વારિકાધીશ ક્યાં બિરાજે છે? ક્યાં? દ્વારિકા અને કાંકરોલી વચ્ચેનો કોઈ સેન્ટર હોય બોલી દો. મથુરા. દ્વારિકાધીશ જે ત્રીજું નિધિ સ્વરૂપ છે ક્યાં બિરાજે છે? કાંકરોલીમાં. ક્યાં? કાંકરોલીમાં. ક્યાં બિરાજે છે? માટે આ શ્રીજી શ્રી નવનીત પ્રિયા સુખકારીજી. 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 સમરો શ્રી મથુરાનાથ कुंज बिहारी जी. समरो श्री मथुरानाथ कुंज बिहारी जी. समरो श्री मथुरानाथ कुंज बिहारी जी. समरो श्री मथुरानाथ कुंज बिहारी जी. श्री विठ्ठलेश्वराय श्री द्वारकेश्वराय गिरधारी 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 जी. श्री गोकुल चंद्रमा जी श्री मदन मोहन परमारी जी. सभी गाइए. गोकुल चंद्रमा श्री मदन मोहन परमारी जी. श्री गोकुल चंद्रमा श्री मदन मोहन परमारी जी. श्री गोकुल चंद्रमा श्री मदन मोहन परमारी
પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાયે આ પુષ્ટિ માર્ગના પાંચ તત્વ નિત્ય ગાયે એના જન્મ જન્મના પાપ સર્વે જાય એના જન્મ જન્મના પાપ સર્વે ગિરિધારીજી કેશરાય ગિરિધારીજી. ગિરિધારીજી કહીને કોનો ઉલ્લેખ કર્યો? ચતુર્થ નિધિ સ્વરૂપ શ્રી ગોકુલનાથજીનો. કોનો? અને ગિરિધારી કેમ ગયા? તો કહેવાય કે શ્રી ગોકુલનાથજીનું સ્વરૂપ કયું છે કે જે સ્વરૂપથી આપે શ્રી ગિરિરાજજીને ધારણ કર્યા હતા. જ્યારે ઇન્દ્રનો પ્રકોપ થયો અને પ્રભુએ શ્રી ગિરિરાજજીને ધારણ કર્યા અને ગિરિરાજજીને ધારણ કર્યા, બધા લોકો ડરતા હતા કે પ્રભુ આ ગિરિરાજજી ઉચકશે, નાનકડો બાળક છે 7 વર્ષનું, કેમ કંઈ ઉચકી શકશે? અને જ્યાં બધા ભયભીત થવા લાગ્યા તો પ્રભુએ ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કર્યા અને ચતુર્ભુજ સ્વરૂપ ધારણ કરી 2 હાથે તો વેણુનાદ કર્યો, 1 હાથે શ્રી ગિરિરાજજીને ઉચક્યા અને 1 હાથમાં શંખ ધારણ કરી અને ઇન્દ્રની વૃષ્ટિના સમગ્ર જલને એની અંદર સમાહિત કરી દીધું. અને બધા જોતા રહ્યા કે આ 7 વર્ષના સાંવરાએ ગિરિરાજજીને ઉચકી લીધા. બધા કહેવા લાગ્યા અરે ક્યાંક હાથ હલી ના જાય. બધા લોકો કહેવા લાગ્યા કે બધાની લાકડીના ટેકા મૂક્યા કે નાનકડો બાળક છે, ક્યાંક હાથ હલ્યો તો અમે ગયા. અને જ્યાં બધાએ પોતપોતાની લાકડીના ટેકા ગોઠવ્યા ત્યારે પ્રભુ કહેવા લાગ્યા થોડા ટેકા જો તમે ગોઠવતા હો તો થોડો આરામ હું લઈ લઉં. અને જ્યાં પ્રભુ હાથ હટાવવા ગયા અને આખું વ્રજ દબાવવા ગયું અને ત્યારે બધી ગોપીઓ અને વજભક્તોએ કહ્યું કે જ્યારે લૌકિક કષ્ટરૂપી, લૌકિક વિપત્તિ રૂપી ઇન્દ્રનો પ્રકોપ થાય તેમાં જગતના ટેકા ન ચાલે, એમાં તો આપણા પ્રભુની ટચલી આંગળી જ કામ કરી જાય. જે કાર્ય આપણા પ્રભુની વામ કનિષ્ઠિકા કરી જાય એ કાર્ય મોટા મોટા કોઈ કરી શકતા નથી. અને માટે એક ગોર્ધન લીલા કરી આખા વ્રજવાસીઓને જેણે સનાત કર્યા એ સ્વરૂપ છે શ્રી ગોકુલનાથજીનું. કયું સ્વરૂપ? અને શ્રી મહાપ્રભુજીને એ પોતાના સસરામાંથી મળ્યું હતું. અને કહેવાય આ સ્વરૂપ કોઈ પણ વૈષ્ણવના માથે પધાર્યું નથી. અને કહેવાય કે શ્રી ગોકુલનાથજીનું ચતુર્થ સ્વરૂપ એ ક્યાં બિરાજે છે? ગોકુલમાં, એક કામબનમાં સંભળાયું હતું. કામબન, બીજું ગોકુલ, ઓર કોઈ? કેમ સન્નાટો છવાઈ ગયો? આ તો જાણે સ્કૂલનો ક્લાસ ચાલતો હોય ને હું ક્લાસ લેતો એવું લાગે છે. ગોકુલનાથજીનું સ્વરૂપ, ચતુર્થ નિધિ સ્વરૂપ ક્યાં બિરાજે છે? ગોકુલમાં. બધા નક્કી કરીને નિર્ણય લીધો. ચતુર્થ શ્રી ગોકુલનાથજીનું ચતુર્થ નિધિ સ્વરૂપ શ્રી ગોકુલમાં બિરાજે છે. ક્યાં બિરાજે છે? શ્રી ગોકુલની અંદર. એ ચતુર્થ નિધિ સ્વરૂપને વંદન કર્યા. આગળ કહે પંચમ નિધિ સ્વરૂપ કોણ? તો કહે શ્રી ગોકુલ ચંદ્રમાજી શ્રી મદન મોહન પરવારીજી. 5મું નિધિ સ્વરૂપ છે શ્રી ગોકુલ ચંદ્રમાજીનું. અને કહેવાય આ ગોકુલ ચંદ્રમાજીનું સ્વરૂપ કયું છે? તો કહેવાય કે જ્યારે ઠાકોરજીએ વેણુનાદ કર્યો, ગોપીઓ ભાગીને આવી, ગોપીઓ સાથે સંવાદ થયો, ગોપીઓ સાથે લઘુરાસ પણ કર્યો અને ત્યારે ગોપીઓને મદ આવી ગયું. જુઓ તો ખરા, દુનિયામાં આટલી બધી સ્ત્રીઓ છે પણ અમે કેટલી સૌભાગ્યશાળી કે પ્રભુ અમારે વશ થયા છે. અને પ્રભુએ કહ્યું કે મદ તો મેં મારી યશોદા મૈયાનો સહન નથી કર્યો તો ગોપીઓ તમારો ક્યાંથી કરીશ. અને રાસ ખેલતા ખેલતા પ્રભુ રાસમાંથી અંતર ધ્યાન થયા. અને અંતર ધ્યાન થયેલા પ્રભુને ગોતવા માટે ગોપીઓ વનમાં ભટકતી ભટકતી ગઈ યમુનાજીના તટ પર. ત્યાં જઈને ગોપી ગીત ગાયું અને ગોપી ગીત ગાયા પછી જે એમનું મદ પીગળ્યું અને એને કારણે પ્રભુ બીજે તો ક્યાંય ગયા નહોતા. કારણ કે આ દુનિયામાં આપણે સંતાવવું હોય ને તો બહુ સહેલું, પણ આ દુનિયામાં સૌથી અઘરું સંતાવવું કોઈના માટે હોય તો આપણા પ્રભુ માટે. કારણ કે આ દુનિયાનો કયો એવો અણુ છે જેમાં ભગવાન પહેલેથી વસેલા નથી? અને જ્યાં ભગવાન પહેલેથી વસેલા છે જ નહીં, એક પણ અણુ ખાલી નથી, તો ભગવાન સંતાવા જાય ક્યાં? નથી પેલું આવતું કે એકવાર ભગવાન કંટાળ્યા અને બ્રહ્માજીને બોલાવ્યા અને કહે બ્રહ્માજી આ કેવા માનવ તમે બનાવ્યા છે, હું કંટાળ્યો છું. બોલે કેમ? રોજ સવાર પડે અને મારી પાસે લાંબી લાંબી લિસ્ટ લઈને આવે કે ગાડી જોઈએ ને મકાન જોઈએ ને આ જોઈએ ને ધંધો નથી ચાલતો ને દુકાન નથી, અને હું કંટાળ્યો છું. હવે મને કોઈ એવી જગ્યા બતાવો, મારે થોડો બ્રેક લેવો છે, હોલિડે માટે જવું છે.
એવી કોઈ જગ્યા બતાવો તમારો બનાવેલો માનવ આવી ન શકે. તો બ્રહ્માજી કહે પ્રભુ એવું કરો કે આપ કોઈ મોટા પર્વત ઉપર સંતાઈ જાઓ. ભગવાન કે હું ત્યાં પણ સંતાઈને જોયો, ત્યાં પણ લોકો ધજાઓ લઈ લઈને શંખ લઈ લઈને સંગો લઈ લઈને આવી ગયા છે. મને એવી કોઈ જગ્યા બતાવો તમારો બનાવેલો માનવ મને શોધી ન શકે. બ્રહ્માજી કે એવું કરો આપ દરિયાની વચ્ચે સંતાવો. બોલે ત્યાં પણ તમારા માનવે ગોતી લીધો. એવી કોઈ સેફ જગ્યા બતાવો. બ્રહ્માજી કે એવું કરો કોઈ જંગલમાં સંતાઈ જાઓ. બોલે ત્યાં પણ સંતાવો, ત્યાં પણ રોજની પેકેટ ટૂર ચાલુ થઈ ગઈ છે.